પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। જી હા, આઈસીયુની અંદર તંત્ર મંત્ર કરનાર ભુવાની હવે ખેર નથી। ઝી 24 કલાકે ભુવાના કારનામાનો પર્દાફાશ કર્યો। ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાની ગંભીરતાથી લીધી છે। તંત્ર મંત્ર કરનાર ભુવા સામે પોલીસ ફરિયાદ થશે। સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તંત્ર મંત્ર કરનાર સામે ફરિયાદ થશે। ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે અને ત્યાર પછી કડક આદેશ પણ આપવામાં આવ્યા છે અને આ જે ઘટના છે એની નોંધ ગંભીરતાથી લેવામાં આવી છે। જે રીતે આઈસીયુની અંદર તંત્ર મંત્ર થયું, ભૂવો ક્યાંથી આવી ગયો, તંત્ર મંત્ર કરાયું અને ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા છે। ખુદ આરોગ્ય મંત્રીએ તેની તપાસના આદેશ આપ્યા છે। આઈસીયુમાં તંત્ર મંત્ર કરનાર ભુવાની હવે ખેર નથી। અરે ભાઈ, તમે પણ તમારા કોઈ સગા સંબંધીને અંદર એડમિટ કર્યા હોય અને એને મળવા જવાનું હોય એટલે એને એડમિશન માટેની છૂટ જ હોય છે, તમને ખબર જ છે। એ કાર્ડ લઈ, એ પાસ લઈ અને તમે મળવા જતા હો અને આ રાતના મેં પણ વિડીયો જોયો છે। રાતના સમયે ભાઈ જઈ અને કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે અંધશ્રદ્ધામાં થતી કામગીરીને। હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં આવ્યું છે। તો તંત્ર મંત્ર કરનાર ભુવા સામે પોલીસ ફરિયાદ થશે। જી હા, પોલીસ ફરિયાદ કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તંત્ર મંત્ર કરનાર સામે ફરિયાદ પણ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો જે રીતનો વિડીયો સામે આવ્યો। ઝી 24 કલાકે સતત સવાલ ઉઠાવવા કર્યા કે આખરે જો આ તંત્ર મંત્રથી જ બધું ચલાવવાનું હોય તો ડૉક્ટરની શું જરૂર છે અને સિવિલમાં આઈસીયુમાં કઈ રીતે ઘૂસી જાય છે અને ત્યાર પછી આખો જે વિડીયો સામે આવ્યો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિપક્ષના નેતા અમિત ચાવડાએ શું કહ્યું છે?